છોડના વિકાસમાં ઘણા બધા પોષક તત્વોની સાથે સાથે એમિનો એસિડ, જિબ્રેલિક એસિડ અને હ્યુમિક એસિડનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. છોડને પોષક તત્વો પૂરા પાડવા માટે ખાતરો અને અલગ અલગ પ્રકારના એસિડો ખરીદવા એ ખેડૂતો માટે ખૂબ જ થોડા મોંઘા પડતા હોય છે. ખેડૂતોને મોંઘા પડતા એમિનો એસિડ, હ્યુમિક એસિડ અને જિબ્રેલિક એસિડ જો ખેડૂતભાઈ ઘરે જાતે 100% જૈવિક, સસ્તું અને સરળ એસિડ બનાવી લે તો પાકને અને ખેડૂતને ખૂબ જ મોટો ફાયદો થાય છે. તો આજે આપણે આવા જ એક પ્રકારના એમિનો એસિડ બનાવવાની વિધિ જોઈશું. એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડી બટનને દબાવી દેજો, જેનાથી રોજ નવા વિડીયો તમને મળતા રહે. અને જો હજુ સુધી હ્યુમિક એસિડ અને જિબ્રેલિક એસિડના વિડીયો નથી જોયા તો તે ઉપર આઈ બટનમાંથી મળી રહેશે. નમસ્તે ખેડૂત મિત્રો, એગ્રી સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 100% જૈવિક, સસ્તું અને સરળ એમિનો એસિડ બનાવવાની વિધિ જોઈશું. એમિનો એસિડ છોડમાં પ્રકાશ સંશ્લેષણનું અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય ખૂબ જ ઝડપથી કરે છે, જેનાથી બી અને ફળોનો આકાર વધે છે અને ઉત્પાદન સારું મળે છે. આ ઉપરાંત છોડમાં ડીએનએ મલ્ટિફિકેશન કરવાનું કાર્ય કરે છે. એમિનો એસિડથી એમોનિયા મળે છે, જે એમોનિયા દ્વારા છોડને નાઇટ્રોજન પૂરો પાડે છે. બજારમાં આપણને એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો મળતા હોય છે. આપણે ઘર બેઠા આવા અલગ અલગ જૈવિક ખાતરો તેમજ એસિડો કઈ રીતે બનાવી શકીએ તેના વિશે જોઈએ. એમિનો એસિડ બનાવવા માટે 1 કિલોગ્રામ સોયાબીન, 5 લીટર પાણી, 500 ગ્રામ ચણાનો લોટ, 1 કિલોગ્રામ દેશી ગોળની જરૂર પડશે. એમિનો એસિડ બનાવવા માટે સૌપ્રથમ સોયાબીનને 2 લીટર પાણીમાં 24 કલાક પલાળી રાખવા. આ સોયાબીનમાં ખૂબ જ મોટી માત્રામાં પ્રોટીન અને એમિનો એસિડના તત્વો રહેલા હોય છે. 24 કલાક બાદ સોયાબીન ફૂલી જશે. આ ફૂલેલા સોયાબીનને મિક્સરમાં ક્રશ કરી આ ક્રશ કરેલા સોયાબીન 5 લીટર પાણીમાં નાખી દેવા. સાથે સાથે 500 ગ્રામ ચણાનો લોટ અને 1 કિલોગ્રામ દેશી ગોળ ઉમેરી દેવું. ત્યારબાદ આ તૈયાર થયેલા દ્રાવણને 7 દિવસ સુધી હવાચુસ્ત રીતે પેક કરી દેવું. 7 દિવસ પછી આપણું એમિનો એસિડ તૈયાર થઈ જશે, જે કંઈક આવું દેખાશે. આ તૈયાર થયેલા એમિનો એસિડના છંટકાવ માટે 1 લીટર પાણીમાં 50 મિલી નાખીને છંટકાવ કરી શકાય છે, અથવા તો 10 લીટર પાણી પ્રમાણે 500 મિલી લઈ છોડ ઉપર છંટકાવ કરી શકાય છે. જો તમારે ડ્રીપ દ્વારા આપવું હોય તો 200 લીટર પાણીમાં 2 લીટર આ તૈયાર થયેલું એમિનો એસિડ નાખી છોડને આપી શકાય છે. એમિનો એસિડનો છોડ ઉપર છંટકાવ કરશો તો સૌથી વધારે ફાયદો મળશે. તેથી બને ત્યાં સુધી છોડ ઉપર છંટકાવ કરવાનું રાખવું છે ને. સાવ સરળ, સાદી અને 100% જૈવિક પદ્ધતિ. આવી નાની પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડીએ અને વધુ ઉત્પાદન મેળવીએ. ઉમ્મીદ કરું છું કે આ માહિતી પણ તમને ખૂબ જ ગમી હશે. ખેતીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.